જય ખંભલાવ માળીનું ગામ માંડલમાં નિહાળી રહ્યા છો ખંભલાવ માતાજીના પરિસર. આપણે વિશ્વભરી અખિલ વિશ્વ તણી જણેતા એ પરિસરમાં આપણે માતાજીનું ગામ માંડલ, માળીનું ગામ માંડલ. જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવ. માળીનું ગામ માંડલનું આપ શિખરબંધ ધજા બિરાજો છો, નિહાળો છો એ માળીનું ગામ માંડલ છે. આ માતાજીમાં પ્રવેશવામાં, માતાજીના દર્શન માટેનું આ પ્રવેશ દ્વાર છે. ખૂબ જ દિવ્ય અને ભવ્ય આ માંડલનો બ્રાહ્મણવાસના આપ દર્શન કરો છો. અહીં મોટે ભાગે ઔદીચ ઝાલાવાળી માંડલિયા ભૂદેવોનું નિવાસ સ્થાન હતું. કાળક્રમે પરિવર્તન થતાં એ બીજે શિફ્ટ થયા અને આ છે માળીનું ગામ માંડલ. ખંભલાવ માતા, જય ખંભલાવ. માળીનું ગામ માંડલ, માંડલમાં ખંભલાવ તળાવ પ્રવેશવા માટેનું આ છે જૂનું પ્રવેશ દ્વાર છે. આપ નિહાળી રહ્યા છો માળીનું ગામ માંડલમાં પ્રવેશવા માટેનું આ છે જૂનું પ્રવેશ દ્વાર. ખૂબ જ દિવ્ય અને ભવ્ય એક જમાનો માંડલનો હતો. આજે પણ માંડલ જગવિખ્યાત છે. માં જગતજનની કુળદેવી ખંભલાવ માતાને હિસાબે માંડલ પ્રખ્યાત છે. આ છે માંડલનો પ્રવેશ દ્વાર. માંડલ પ્રાથમિક શાળાના આપ દર્શન કરી રહ્યા છો. આ છે ખંભલાવ તળાવે પ્રવેશવા માટેનું આ ગેટનું પાછળનું દૃશ્ય આપ નિહાળી રહ્યા છો. અહીંથી સીધા આપણે માળી જ્યાં પ્રગટ થયા એ ખંભલાવ તળાવના દર્શન કરવા જશું. જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં. માંડલમાં આવેલું આ પ્રાચીન ખંભલાવ તળાવના આપ દર્શન કરી રહ્યા છો. માંડલિયા ભૂદેવ રાવલ અને વ્યાસની વિનંતીથી ચોટીલે ચામુંડામાંથી માં આ ખંભલાવ તળાવમાં પ્રગટ થયા. તળાવની મધ્યમાં ડેરી હતી. ત્યાં માતાજીને એના નિયમ પ્રમાણે પરીક્ષા ભૂદેવોની કરી અને પછી ખંભે બેસાડી ગામમાં પ્રવેશ કર્યું. આ છે ખંભલાવ તળાવ. વર્ષો પહેલાં માંડલ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પંચાલ હતા અને પૂનમ ભરવા આવતા અનેક મિત્રો સાથે અહીં પ્રાચીન ડેરીમાં આપણે નવચંડી યજ્ઞ અને સમારકામ પણ કર્યું હતું અને અહીં આવું વિરાટ મંદિર નિર્માણ પામે એવો સંકલ્પ પણ કર્યો હતો. આજે વર્ષો પછી આ ટ્રસ્ટી મંડળ અને સૌના સહિયારા પ્રયાસથી આ સંકલ્પ પૂરો થયો. આપ નિહાળી રહ્યા છો આ માંડલનું ખંભલાવ તળાવ. વસંત પંચમીને દિવસે માને થાળ ધરાવવા માટે અહીંથી બોટમાં બેસી તળાવની મધ્યમાં આવેલી ડેરીએ પ્રસાદ ધરાવવા જતા એવા અનેક વખત એ સદકર્મ અને સદભાગ્યના દિવસનો હું સાક્ષી બહેનો ચૂકી છું. આજે મને 62મું વર્ષ ચાલે છે. એ દિવસોનું આજે પુનઃ માંડલ આવતા સ્મરણ થયું છે. આપણે અંદરથી માના દર્શન કરશું. જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં. બંને કાંઠે છલોછાલ વસંત પંચમીને દિવસે પાણી ભરાયેલું હોય, કમળ ખીલેલા હોય, હંસ વિહાર કરતા હોય એ દૃશ્ય દિવ્ય અને ભવ્ય હતું. આપ નિહાળો છો માંડલનું ખંભલાવ તળાવ. જય ખંભલાવમાં.
જય ખંભલાવમાં, જય ખંભલાવમાં. આપ નિહાળો છો એ માંડલનું ખંભલાવ તળાવ. માંડલિયા ભૂદેવોના કુળદેવી ખંભલાવ માતાજીનું પ્રાગટ્ય સ્થાન એટલે ખંભલાવ તળાવ માંડલ. અહીં ખૂબ જ પરિવર્તન થયું છે અને આખા તળાવનું રિનોવેશન કરવામાં પણ આવ્યું છે અને ડેરીની જગ્યાએ ભવ્ય મંદિર થઈ ચૂક્યું છે. આપણે નિહાળીએ છીએ અમદાવાદ નજીક વિરમગામ તાલુકાનું માંડલ ગામના ખંભલાવ માતાજીના મંદિરનું તળાવ, ખંભલાવ તળાવ માંડલ, જ્યાં ખંભલાવમાં નું પ્રાગટ્ય સ્થાન છે એવું દિવ્ય અને ભવ્ય ખંભલાવ તળાવ. નવા ટ્રસ્ટી મંડળે ખૂબ જ પરિવર્તન અને રિનોવેશન કરી જૂની ડેરીમાંથી વિરાટ મંદિર બનાવી ચૂક્યું છે. અંદર આપણે પ્રવેશીએ છીએ. જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં. નિહાળો છો એ દિવ્ય અને ભવ્ય ખંભલાવ તળાવની આ દિવ્ય તસવીર નિહાળી રહ્યા છો. વર્ષા ઋતુમાં આ તળાવ છલોછલ બંને કાંઠે હોય છે. અહીં પાકો ઘાટ પણ બનાવવામાં આવેલ છે. માતાઓ બહેનો, અબાલ વૃદ્ધો સૌ સ્નાન કરે છે, પશુઓ પાણી પીવે છે અને આ તળાવ દિવ્ય અને ભવ્ય છે. ખંભલાવ તળાવના આપ દર્શન કરો. હવે આપણે પ્રવેશીએ છીએ માળીનું ગામ માંડલમાં તળાવમાં ખંભલાવ માતાજી પ્રગટ થયા એ સ્થાનમાં આપણે અંદર પ્રવેશીએ છીએ. જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં. માંડલનું આ છે ઐતિહાસિક તળાવ, જ્યાં રાવલ પરિવારના અને વ્યાસ પરિવારના કુળદેવીનું પ્રાગટ્ય સ્થાન આ છે. ખંભલાવ તળાવનું એક વખત ખંભલાવ તળાવનો ઇતિહાસ હતો. આજે પણ એવો ગૌરવવંતો ઇતિહાસ છે. આપ નિહાળી રહ્યા છો એ ખંભલાવ માતાજીનું પ્રાગટ્ય સ્થાનનું એટલે ખંભલાવ તળાવ. આવો આ છલોછલ ખૂબ જ સુંદર અને ભવ્ય એવું આ છે ખંભલાવ માતાજીનું તળાવ. આ મુખ્ય દ્વારથી પ્રવેશ કરી ધીમે ધીમે આપણે માના ચરણોમાં જઈ રહ્યા છીએ. જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં.